અત્યારે મારા ક્લાયન્ટનો મને ફોન આવ્યો અને એ ક્લાયન્ટે મને એવું રીતે કીધું કે વ્રજ મારો હજુ એસપીઆઈ નથી આવ્યું. અને એ ક્લાયન્ટને હું મળ્યો તો કંઈક 6 મહિના પહેલા. ઓકે, 6 મહિના પહેલા મળ્યો. 6 મહિના પહેલા વિશે બધું અમને સમજાવ્યું, બધી રીતે ઓકે કર્યું. બટ એ બીજા કોઈ બ્રોકર સાથે કનેક્ટેડ હતા અને એ બ્રોકરે એમને કંઈ પાસબેક આપ્યું કે ભાઈ આટલું પર્સન્ટ તમને પાસબેક આપું છું. તો એમણે મારી પાસેની બીજા એક બ્રોકર પાસે પ્રોપર્ટી લઈ લીધી અને આજે મને ફોન કરીને એવું કહે છે કે વ્રજ હજુ સુધી મારો એસપીઆઈ નથી આવ્યું. તો મેં એમને પૂછ્યું કે એ બ્રોકરની કંપનીનું નામ શું છે, એ બ્રોકરનું નામ શું છે. તો એમની કંપનીનું નામ તમે સમજી લો કે માર્કેટમાં છે, બટ એમનું જે એસપીએ, એમનું જે દસ્તાવેજ રજીસ્ટર થાય એ કંપનીના નામ પર થયો જ નથી. અને બીજી વસ્તુ કે એમને મળ્યો નથી એસપીએ. અમે ડેવલપર પાસે ગયા, બધી વસ્તુ કરી, બટ એમનું નામમાં કોઈ એજન્સી દેખાતી જ નથી. અને બીજી વસ્તુ કે નથી કોઈ બ્રોકર તરફથી હેલ્પ, નથી કોઈ બીજી વસ્તુ. તો મેં ખાલી મારા ક્લાયન્ટને એક જ વસ્તુ પૂછ્યું કે તમે કેમ એમની પાસે પ્રોપર્ટી લીધી હતી, રાઈટ. તો એમણે કીધું ખાલી મને 2% ડિસ્કાઉન્ટ મળતું હતું એના માટે. તો એ 2% ચક્કરમાં વિચારો કે એમણે કેટલું મોટું નુકસાન કર્યું છે એમની પ્રોપર્ટીનું.